પ્રકરણ 22 દરિયો. ખોડાનું સપનું પૂરું કરવા વીરજી પોતાના દોસ્તો પૂંજા, માવજી, ધીરુ પાસે નદીએ ગયો. બધા નદીમાં નાહી રહ્યા હતા. વીરજીએ કાંઠે બેઠા બેઠા પાણીમાં તરતા દોસ્તોને પૂછ્યું, અલા ભાઈ, દરિયો જોયો છે? કેટલો કાકો છે? એલા દરિયે નો જાતો. આ અંગ્રેજી ભૂરિયા દરિયેથી જ આપણી જમીનમાં આવ્યા છે. માવજીએ કહ્યું, આપણે આદમી જઈએ, પણ બાયુને ભેગી ના લેવાય. બૈરા ઘરમાં જ રૂડા. ધીરુએ કહ્યું. વીરજી ખીજાયો. કોણ ભેગું આવો છો? ઊંચી આંગળી કરો. વીરજીએ કહ્યું. પાણીમાંથી ત્રણેય દોસ્તોએ ઊંચી આંગળી કરી. દિવાળીના દિવસોમાં આમેય કોઈ મજૂરી આપતું ન હતું. ખેતરમાં કામ ન હતા. બધાએ નક્કી કર્યું કે સવાર સુધીમાં માધવપુરના દરિયા સુધી પહોંચવાની સાચી માહિતી લઈને વીરજીને ઘરે પહેલા પહોરમાં ભેગા થવું. વીરજીએ સાંજે ઘરે આવીને પણ બધાને કહ્યું. રામબાઈનું તો સપનું હતું કે ભાઈ બહેનોને એકવાર દરિયો જોવા લઈ જવા હતા. સવારમાં વહેલા 4 વાગ્યામાં અંધારામાં ધાબળા ઓઢીને પૂંજો, શાંતા, માવજી, ધીરુ બધા વીરજીને ઘરે ભેગા થયા. રામબાઈએ બધા માટે 2 થેલીમાં ઘઉં અને બાજરાનો લોટ લીધો. કપડાં લીધા. શાંતાએ પોતાના ઘરેથી રોટલા બનાવવાની કથરોટ, તાવડી લીધા. ચૂલો કરવા કેરોસીન લીધું. યાત્રા પર નીકળવાનો સમય થયો એટલે રામબાઈ પોતાના પરિવાર જેવા ઘોડી અને ગાય પાસે આંબા નીચે ગઈ. ગાયને ગળે ભેટીને કાનમાં કહ્યું, એ માં, આમ બધાએ અમુક દી લગી પાસા ન થવાના. તને આંબેથી સૂટી મેલું છું. તું તારે ચરી ખાઈ લેજે હો, ને નદીએથી પાણી પીતી આવજે. ગાયે માથું હલાવીને હા પાડી. પછી એ ઘોડી પાસે જઈને તેને પણ ગળે ભેટી. બાઈ સિંહણ, તને નાખેથી સૂટી કરું છું. ઘરનું ને મારી ગાવડીનું ધ્યાન રાખજે હો. આ રચકો હાથે ખાજે ને ઘર સંભાળજે. ઘોડીએ પણ માથું નીચું કરીને હા કહી. રામબાઈએ બંનેને છૂટા કરી દીધા. સવારમાં ભજનો ગાતા ગાતા બધા જ ચાલતા થયા. ઘરે પાછળ ગાય અને ઘોડી સૌને અલવિદા કરતા હોય એમ થોડે દૂરથી પાછળ આવીને પછી વાડની ધારે ઊભા રહ્યા. આ નાનકડા છોકરાઓનો સંગ રસ્તો પૂછતો ચાલ્યો જાય. મંદિરોમાં જમી લેવાનું, કોઈના ખેતરમાં રાત સૂઈ લેવાની. રસ્તે આવતા ગામડાઓમાં કોઈ ચા પાણી પીવડાવે, કોઈ ખોડાને દૂધ આપે, કોઈ સૂવા માટે આશરો આપે, તો કોઈ ખુલ્લા પગે રખડતા છોકરાઓને પગ ચોળી આપે. પૂછીને બધા 3 દિવસ ચાલ્યા કર્યા. રામબાઈનું અત્યાર સુધીનું જીવન ઘર ખેતરમાં જ પસાર થયું હતું. આવી ધરતી તેણે ક્યારેય જોયેલી જ નહીં. કાચા રસ્તાઓ, અંધારે ઉડતા આગિયા, અજવાળે ઉડતા પતંગિયા, સંધ્યા ટાણે સિંહની ગર્જનાઓ, પરોઢે હરણના ટોળાઓ અને આભમાં પંખીડાની રંગોળીઓ જોઈને તે તો ચૂપ થઈ ગઈ હતી. ઠંડા પાણીની ધસમસતી નદીઓ, લીલા ખેતરો, ઊંચી વેરાન પહાડીઓ, ગાઢ જંગલો પાર કરતા તેની અંદર કશુંક જાગી રહ્યું હતું. વૃક્ષોના પાંદડાઓનો ફડફડાટ, નદીઓનો ઘૂઘવાટ, પંખીડાના કલરવ, માનવીના જીવનના અવાજ, ખેતરોના પાક અંદર ઉઠતી લહેરો, રાત્રિનો સન્નાટો, આ બધાનું સંગીત સાંભળીને તેની અંદર મીઠા સવાલો ઊભા થઈ રહ્યા હતા. તે અંતર્મન તરફ જઈ રહી હતી. જ્યારે દિવસ રાત ચાલીને અંતે માધવપુર આવ્યું અને રામબાઈની આંખોએ દરિયો ભાળ્યો, સવારના 5 વાગ્યા હતા. આછા ઝાંખા દરિયાના મોજાઓ ઊંચા થઈને કિનારે પછડાઈ રહ્યા હતા. રામબાઈને કાને એ ઘૂઘવાટ પડ્યો. એ મહાન દ્રશ્ય આંખોએ જોયું અને આત્મામાં ઉતર્યું. રામબાઈ જાણે સામે ફૂંફાડા મારતા દરિયામાં ભળી જવા માંગતી હોય એમ દોડી. દરિયા તરફ પોતાના હાથ ફેલાવીને ગાંડી ઘેલી બનીને પોતાની માને ભેટવા જતા બાળકની જેમ તે દરિયાને ભેટવા દોડી. દરિયાના વિકરાળ મોજા સીધા જ તેની છાતી પર અથડાયા અને રામબાઈને જમીનથી ઊંચકી લીધી. જાણે મા પોતાના બાળકને ઊંચકીને છાતીમાં છુપાવી લે એમ. પાછળ કિનારે ઊભા રહીને બધા જ આ ગાંડી બનેલી છોકરીને જોતા રહ્યા. વીરજી તો ડરી ગયો કે ક્યાંક રામબાઈ અંદર ન જતી રહે. દરિયા સાથે રામબાઈ ખૂબ રમી. બધા સામાન કાંઠે મૂકીને દરિયા કિનારે નાહવા લાગ્યા. સવારનો સૂરજ ઉગ્યો, દરિયાનો રંગ બદલાયો, કેસરીયો થયો. બધાએ ખૂબ આનંદ કર્યો. પણ રામબાઈ તો એકલી કિનારે દોડતી દૂર જતી રહી હતી, જ્યાં કોઈ ન હતું.
જ્યાં માત્ર દરિયો હતો, કિનારો હતો, સાગર પંખી હતા. તે હતી એકલી. તે દરિયા સામે જોતી બેઠી. હવામાં ફફડાટ કરતી ભીની ઘાઘરી, ભીના વાળ, રેતીવાળા હાથ પગ. જ્યારે વીરજી તેને પાછળ પાછળ શોધવા આવ્યો ત્યારે તે વીરજી તરફ દોડીને તેને ભેટી પડી. વીરજી આંખો બંધ કરી ગયો. કેમ થયું બાઈ તને? વીરજીએ રામબાઈના ભીના વાળમાં હાથ ફેરવતા પૂછ્યું. ખબર નથી. રામબાઈ વીરજીની છાતીના ધબકારને સાંભળતી બોલી. વીરજી હસી પડ્યો. લાગે છે તને કંઈક દેખાડું છે જેને અમે બધાય જોતા બીતા હશું. તે બોલ્યો અને પછી રામબાઈને કપાળે ચૂમી લીધી. રામબાઈ પણ હસી અને શરમાઈ ગઈ. બંને એકબીજાનો હાથ પકડીને દરિયાને કિનારે પાણીની લહેરોમાં પગ રાખીને ચાલતા થયા. કદાચ રામબાઈ માત્ર કુદરતનું આ સંગીત સાંભળતી ન હતી, પણ સંગીત બની ગઈ હતી. વીરજીને તે પૂછવા માંગતી હતી કે આ બધું કોણે બનાવ્યું? તને ને મને કોણ ઘડી ગયું? આ ઝાડ, પાન, જીવ, હું, તું, દરિયો, આ બધું એક જ છે? હે કુદરત, હે બાપ, કોણ છે તું? મારી અંદર આવા સવાલ કેમ પેદા કર્યા છે? નાનકડી આ છોકરી અંદર પળ પળ બુદ્ધત્વ જન્મતું હતું. વીરજી થોડો દૂર ગયો ત્યારે દરિયા સામે જોઈને તે હસવા લાગી. રડતી રડતી હસવા લાગી. કદાચ તેનું અસ્તિત્વ હવે કુદરત સાથે એક થઈ ગયું હતું. કદાચ તેનું આંતરબ્રહ્મ બહારના બ્રહ્મ સાથે ભળી ગયું હતું. કદાચ બહારની જાત્રા અને અંદરની જાત્રાનો માર્ગ એક થઈ ગયો હતો. કદાચ તેના આંતરચક્ષુ માટે અંદર બહારનો ભેદ રહ્યો જ ન હતો. શું અંદર, શું બહાર, બધું જ એક હતું. બધું જ શૂન્ય. બધા અવાજ એક હતા, રાગ એક હતા, મૌન એક હતા. બધું જ મળીને શૂન્યતામાં ભળી જતું હતું. કદાચ કુદરતે તેને આવનારી જિંદગીને જીરવવા ચૂપચાપ પોતાની ભેગી બોલાવી લીધી હતી. તેની અંદર સવાલો જન્માવી પછી ચૂપ કરીને જીવવાની તાકાત ભરી દીધી હતી. બપોરે વીરજી લાકડા અને સાઠીયું વીણી આવે. માવજી અને પૂંજાએ મંગાળો કર્યો અને ચા મૂકી. પાણીએ ચૂલો માંડીને રોટલી બનાવી. કિનારે જ બધાએ ચા રોટલી ખાધા. કિનારેથી થોડે દૂર એક વૃક્ષ નીચે બધા સૂતા. પણ રામબાઈ તો હજુ દરિયાને કાંઠે. બપોર પછી 2 માછીમાર આવ્યા. તેમની હોડી કાંઠે જ પડી હતી. હોડીને ધક્કો મારીને તે દરિયામાં લઈ જતા હતા. રામબાઈએ તેમને જોયા એટલે સાદ કરીને પૂછ્યું. એ ભાઈ, એ દરિયા ઉપડ્યા? હા બેન, આવું છે. એ અમે 9 માણસ હઈ. બધાને અંદર તો દર્શન કરાવો ને. લેતા આવો બધાને. માછીમારે કહ્યું. રામબાઈએ બધા સૂતા હતા તેમને જગાડ્યા અને બધા દરિયો ઉપડ્યા. બધાને લઈને દરિયાના મોજાઓમાં હલેચા લેતી હોડી તરતા તરતા એટલે દૂર પહોંચી ગઈ કે કિનારો પણ દેખાતો બંધ થઈ ગયો. ખોડો અને સાકર તો આ સફરથી એટલા આનંદિત થઈ ગયા હતા કે બંને હરખને લીધે હોડીમાં કૂદકા મારવા લાગ્યા હતા. વળી ઉપરથી માછીમારોએ પોતાની ખારવાની ભાષામાં દરિયાની પૂજા સમયના ગીતો ગાયા. વીરજીએ પણ પહાડી અવાજમાં જેસલ તોરલનું એક ભજન લલકાર્યું.